આપણા સુરત ડાયમંડ બુર્સમાં ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનની જે આજે ઉદ્ઘાટન થયું એમાં આપણા પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબની મહેનત, ગુજરાત સરકારનો સપોર્ટ અને આપણે આ એરિયામાં જ્યારે ડાયમંડનો આટલું બધું વેલ્યુવાળી અહીંયા વસ્તુ આવે છે કસ્ટમ છે, તો એના કેવી રીતે સેફટી ને સિક્યુરિટી રહે એવો વિચાર કરીને જે આ પોલીસ સ્ટેશન ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનનું આજે ઉદ્ઘાટન થયું એ બહુ જ સરાહનીય છે અને આપણે આશા રાખીએ કે આ એરિયામાં ખૂબ જ સેફટી, શાંતિ અને સુખ રહેશે. ધન્યવાદ. એક સવાલ છે, આર્થિક સહાયની રત્ન કલાકારો માંગ કરી છે. એટલે ભાઈ બધાને આપણે સુરત વાળાને તો ખબર જ છે કે અત્યારે ડાયમંડ બિઝનેસમાં ખૂબ જ મંદી ચાલી રહી છે, એટલે સામાન્ય રીતે બધા જ મુશ્કેલીમાં હોય, એમાં રત્ન કલાકાર તો મુશ્કેલીમાં હોય જ અને છે, પણ આપણે બધા સાથે મળીને આને સામનો કરી રહ્યા છીએ અને હવે લાગે છે ભગવાનને પ્રાર્થના કે જલ્દી આમાંથી બધા બહાર નીકળી જાય. હવે આમાં મદદની વાત એ છે કે આપણે રજૂઆત કરી છે, હજી ન્યાથી કોઈ રિપ્લાય નથી આવ્યો કે હવે અમે આ મદદ સરકારશ્રીએ શરૂ કરી છે, અત્યારે એની કાર્યવાહી ચાલતી છે, એમ આપણે આશાવાદી રહીએ. કાકા, બીજો એક સવાલ, ડાયમંડ બુર્સ શરૂ થયો છે, વર્ષો થઈ ગયા છે, અત્યાર સુધીમાં કેટલી ઓફિસ કાર્યરત થઈ છે અને નથી થઈ તો કેમ નથી થઈ? એમાં એવું છે, હમણાં આપણો પ્રશ્નનો જવાબ તો આવી ગયો કે બજાર માર્કેટ જ વીક છે, બધાને આવવું છે, ધંધો કરવો હોય તો નવો ધંધો વધે તો ઉત્સાહ હોય ને આવે, એટલે જે લોકો આવ્યા છે 101 જણા એ લોકો ધંધો કરે છે ને પાછા 21 તારીખે બીજા પાછા લગભગ 101 ઓફિસ આવે છે. ધન્યવાદ.